આગળ વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં સતત બીજા દિવસે માવઠાનો માર પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ રાણાવાવ કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મગ તલ અડદ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે તો પોરબંદરમાં સતત બીજા દિવસે આ પ્રકારે માવઠાનો માર અણધારી આફતને કારણે મગ તલ અડદ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે રાણાવાવ કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ, સતત બીજા દિવસે વરસાદ, કયા કયા વિસ્તારમાં વરસાદ છે, ખેતીને કેટલું નુકસાન? જી, જાણવા મળતી માહિતી મુજબ હાલ તો અત્યારે પોરબંદરની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પણ પોરબંદરના ગ્રામ્ય વિસ્તાર એમાં ખાસ કરીને બળવા પંથકની અંદર ભગવદર, મજીવાણા, અડવાણા, હાથલા સહિતના વિસ્તાર છે આવેલા છે. ત્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર મગ અને તલનું વાવેતર જોવા મળી રહ્યું છે. તેની અંદર અત્યારે વરસાદ માવઠાથી ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત પોરબંદર તાલુકાના જિલ્લાના કુતિયાણા તાલુકા અને રાણાવાવ તાલુકાની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. અને હાલ અત્યારે કુતિયાણાની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે, ત્યારે રાણાવાવમાં પણ થોડી વાર પહેલા 5 mm જેટલો વરસાદ પડી ચુક્યો છે, જ્યારે પોરબંદરમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર.